ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું મોટું અનુમાન સામે આવ્યું છે। ગુજરાતમાં માત્ર 65% જ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું નબળું રહેવાનું અશોક દેસાઈનું અનુમાન સામે આવ્યું છે। તો અલ નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અલ નીનો જળ સંકટ અને ગરમીનું સંકટ ઊભું કરી શકે છે। તો વધુ ગરમીના કારણે વાદળોની રચના પર અસર જોવા મળી રહી છે। सामान्य 4 થી 5 ની સામે એક મહિનામાં 10 થી 12 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યા છે। તો 22 થી 26 જૂનમાં ચોમાસાનું આગમન થવાના સંકેત વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। પાણીનું સંકટ તો થવાનું જ છે, કારણ કે જ્યારે વરસાદ જ 65%ની આસપાસ પડે ત્યારે આપ કહી શકો કે પાણીની ખેંચ અને ઇરિગેશન માટેની તકલીફો ઊભી થવાની છે। ચોમાસાએ વધારી દીધી છે ખેડૂતોની ચિંતા। ત્યારે ચોમાસાની ગતિ અત્યંત મંદ પડી ગઈ છે। 9મા દિવસે પણ અરબ સાગરની શાખા સ્થિર જોવા મળી રહી છે। હજુ પણ મહારાષ્ટ્રમાં જ અટવાયું છે ચોમાસું। મુંબઈ પહોંચવામાં પણ ચોમાસાને પડી રહ્યા છે ફાંફા। તો ગુજરાતથી હજુ પણ ચોમાસું 250 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। ચોમાસાને લઈને સતત પ્રતિકૂળ સ્થિતિ જોવા મળી રહી છે। તો હજુ પણ ખેડૂતોને જાણે રાહ જોવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતથી હજુ ચોમાસું 250 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। મહારાષ્ટ્રમાં આવવા માટે પણ ચોમાસાને હજુ ફાંફા પડી રહ્યા છે, ત્યારે ગુજરાતથી 250 કિલોમીટર દૂર ચોમાસું નોંધાયું છે।